નમસ્કાર મિત્રો, આજે આપણે આવનારી કોન્સ્ટેબલની પરીક્ષા માટે ઘણા બધા અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો જોવાના છીએ. તો ચાલો ફટાફટથી વિડીયો શરૂ કરીએ અને જોઈએ આજનો આપણો પહેલો પ્રશ્ન. ઉંમર વધવાની સાથે શરીરના વિવિધ અવયવોના વજન, કદ અને આકારમાં થતો ફેરફાર ક્રમિક, પ્રગતિગામી અને પ્રમાણાત્મક ફેરફાર એટલે. તો આ પ્રશ્નમાં આપણને ઓપ્શન આપ્યા છે. ઓપ્શન એ વારસો, બી વિકાસ, સી વૃદ્ધિ અને ડી પરિપક્વન. તો મિત્રો, આ પ્રશ્ન પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ખાતાકીય પરીક્ષામાં 2017માં પૂછાઈ ગયેલો છે. તો અહીં મિત્રો જવાબ આવશે ઓપ્શન સી વૃદ્ધિ. તો વૃદ્ધિ એટલે શું? તો જે માત્ર શારીરિક ઘટના છે એને આપણે મનોવિજ્ઞાનની ભાષામાં વૃદ્ધિ કહીએ છીએ. વૃદ્ધિ 18થી 19 વર્ષ સુધી થતી રહે છે કે શારીરિક ફેરફારો. તો અહીં ઉંમર વધવાની સાથે લખ્યું છે શરીરના વિવિધ અવયવોના વજન, કદ અને આકારમાં થતો ફેરફાર ક્રમિક, પ્રગતિગામી અને પ્રમાણાત્મક ફેરફાર એટલે. તો અહીં એટલા માટે જવાબ આવશે વૃદ્ધિ. તો વૃદ્ધિ અને વિકાસ એમાં કંઈ વધારે ફરક નથી, પણ વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. વિકાસ એટલે શું? તો શારીરિક અને માનસિક એમ બંને ફેરફાર જોવા મળે તો તેને વિકાસ કહેવાય. એટલે કે માનસિક ફેરફાર પણ જોવા મળે અને શારીરિક ફેરફાર પણ જોવા મળે. પછીનો બીજો પ્રશ્ન છે, ક્રિયાત્મક સંશોધનનું સૌથી પહેલું સોપાન કયું છે? આ એચટાટ 2017ની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો ઓપ્શન એ આપ્યો છે ઉત્કલ્પનાઓ બાંધવી, ઓપ્શન બી સમસ્યા ક્ષેત્ર, ઓપ્શન સી પ્રયોગ કાર્યની રૂપરેખા અને ઓપ્શન ડી સમસ્યા પસંદગી. તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન ડી સમસ્યા પસંદગી. તો મિત્રો, ક્રિયાત્મક સંશોધનના કુલ 8 સોપાનો છે. પહેલું સમસ્યા પસંદગી, બીજું સમસ્યા ક્ષેત્ર, ત્રીજું સમસ્યાના સંભવિત કારણો, ચોથું પાયાની જરૂરી માહિતી, પાંચમું ઉત્કલ્પનાઓ, છઠ્ઠું પ્રયોગ કાર્યની રૂપરેખા, સાતમું મૂલ્યાંકન અને આઠમું તારણો, પરિણામ અને અનુકાર્ય. તો મિત્રો, ક્રિયાત્મક સંશોધન ઉપરથી મેં આખો એક અલગથી MCQ રૂપે વિડીયો બનાવેલો જ છે. જો તમે એ વિડીયો જોશો તો તમને મોટા ભાગના ક્રિયાત્મક સંશોધનના પ્રશ્નો આવડી જશે. એની લિંક પણ હું તમને આપી દઈશ. પછીનો ત્રીજો પ્રશ્ન છે, આંતરસૂઝ દ્વારા થતું અધ્યયન કયા મનોવૈજ્ઞાનિકે સમજાવ્યું? ઓપ્શન આપ્યા છે. ઓપ્શન એ રુડોલ્ફ, ઓપ્શન બી કોહલર, ઓપ્શન સી રૂસો, ઓપ્શન ડી સ્કિનર. તો મિત્રો, અહીં જવાબ આવશે ઓપ્શન બી કોહલર. આ પ્રશ્ન ટેટ 2ની પરીક્ષામાં 2017માં પૂછાઈ ગયેલો છે. તો અહીં જવાબ આવશે ઓપ્શન બી કોહલર. ફરી એકવાર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આપણને ખબર છે કે કોહલરે કયા પ્રાણી ઉપર પ્રયોગ કર્યો હતો? ચિમ્પાન્જી ઉપર. ચિમ્પાન્જી ઉપર એને પ્રયોગો કર્યા હતા. એ ચિમ્પાન્જીનું નામ શું હતું એ પણ પ્રશ્ન પૂછાય છે. તો એ ચિમ્પાન્જીનું નામ હતું સુલતાન. ચાલો હવે આના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 4, સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની ઇવાન પાવલોન તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા છે? તો આ પ્રશ્ન પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પ્રિલિમ્સમાં પૂછાઈ ગયો છે 2017માં. અહીં ઓપ્શન એ આપ્યો છે કૂતરો, બી ઉંદર, સી ઘોડો અને ડી ઘેટું. તો મિત્રો, આપણે જાણીએ જ છીએ કે ઇવાન પાવલોને કૂતરા ઉપર પ્રયોગ કર્યા હતા. જવાબ આવશે ઓપ્શન એ કૂતરો. અહીં ઇવાન પાવલોને શાસ્ત્રીય અભિસંધાનના પ્રયોગો કર્યા હતા. શાની ઉપર પ્રયોગ કર્યા હતા? શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ કર્યો હતો. કોની ઉપર? કૂતરા ઉપર. ચાલો આના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 5. તો મિત્રો, અહીં જે છે આપણને પ્રયોગો પૂછાતા હોય છે કે કયા પ્રાણી ઉપર કર્યા. તો આપણે બધા યાદ રાખીશું. જે રીતે થોર્નોડાઇકે કયા પ્રાણી ઉપર પ્રયોગ કર્યો હતો? બિલાડી ઉપર.
ઇવાન પાવલોને કૂતરા ઉપર, એ જ પ્રકારે આપણે આગળ કોહલરનું જોઈ ગયા. કોહલરે કયા પ્રાણી ઉપર પ્રયોગ કર્યો? તો કોહલરે ચિમ્પાન્જી ઉપર પ્રયોગ કર્યો. ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. માનવ જીવન ઉપર મોટે ભાગે કોનો પ્રભાવ વધારે પડે છે? આ પ્રશ્ન આપણને આગળ GSSSB પ્રોબેશનરી ઓફિસરની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. તો અહીં ઓપ્શન એ આપ્યો છે સહકર્મચારી, બી પરિવાર, સી શાળા અને ડી મિત્રો. તો મિત્રો માનવ જીવન ઉપર અહીં પૂછ્યું છે કે મોટે ભાગે કોનો પ્રભાવ પડે છે? તો માનવ જીવન જ્યાંથી ઉદ્ભવ્યું છે, જ્યાં વિકાસ પામે છે, તો એની ઉપર સૌથી વધારે પ્રભાવ પડે છે એટલે કે પરિવારનો. માટે જવાબ આવશે ઓપ્શન બી પરિવાર. પછીનો પ્રશ્ન જોઈએ. રેમન્ડ કેટલે વ્યક્તિત્વના ખાલી જગ્યા મૂળ ગુણ શોધ્યા છે? આ પણ પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. ઓપ્શન એ આપ્યો છે 16, ઓપ્શન બી 18, ઓપ્શન સી 14, ઓપ્શન ડી 13. તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન એ 16. રેમન્ડ કેટલે વ્યક્તિત્વના 16 મૂળ ગુણ શોધ્યા છે. પછીનો પ્રશ્ન જોઈએ 7મો. પ્રેરણાનો સહજ વૃત્તિના સિદ્ધાંતના પ્રણેતા કોણ છે? તો ઓપ્શન આપ્યા છે ઓપ્શન એ વોટસન, ઓપ્શન બી મેકડુંગલ, ઓપ્શન સી સ્કિનર, ઓપ્શન ડી ફ્રોઇડ. તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન બી મેકડુંગલ. મિત્રો મેકડુંગલે પ્રેરણાની વ્યાખ્યા કંઈક આવી રીતે આપી કે પ્રેરકોએ પ્રાણીઓની એવી શારીરિક અને માનસિક સ્થિતિ છે જેને કાર્ય ચોક્કસ રીતે કરવા પ્રેરે છે. તો આ પ્રકારે કંઈક મેકડુંગલે વ્યાખ્યા આપી છે પ્રેરણાની. આ ઉપરાંત આપણે એક અગત્યની 2 બાબતો છે જે આપણે યાદ રાખવાની છે પ્રેરણાને લઈને, જેની ઉપરથી પ્રશ્નો સંભવિત પૂછાઈ શકે છે કે વુડવર્થે ઈરણ શબ્દનો ઉપયોગ પ્રેરણા માટે કર્યો. કયા શબ્દનો? ઈરણ શબ્દનો પ્રયોગ વુડવર્થે પ્રેરણા માટે કર્યો હતો. અને બીજું કે મનોવૈજ્ઞાનિક સીટી મોર્ગનને પ્રેરણાને ચક્રીય જણાવે છે. તો સીટી મોર્ગન એ પ્રેરણાને કેવી જણાવે છે? તો ચક્રીય જણાવે છે. આના પછીનો પ્રશ્ન જોઈએ. લૌકિક ધ્યેયને પ્રાપ્ત કરવા માટે અવલૌકિક સાધનોના ઉપયોગને જાદુ કહેવાય તેવું કોણે કહ્યું? આ પણ પ્રશ્ન આગળની પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલો છે. બધા જ પ્રશ્નો આપણે એ રીતે જ લીધા છે જે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. ઓપ્શન એ આપ્યો છે સ્પેન્સર, ઓપ્શન બી મેલિનોવસ્કી, ઓપ્શન સી દુર્ણીમ અને ઓપ્શન ડી શ્રીનિવાસ. તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન બી મેલિનોવસ્કી. પછીનો પ્રશ્ન જોઈએ. શિક્ષણ ભીતરનો ખજાનો એ પુસ્તક માટે નીચેના પૈકી કયું બંધ બેસતું છે? બંધ બેસતું શોધવાનું છે. આ HSTAT 2017ની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ઓપ્શન એ આપ્યો છે NCTE, ઓપ્શન બી NCERT, ઓપ્શન સી યુનેસ્કો, ઓપ્શન ડી યુનિસેફ. તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન સી યુનેસ્કો. શિક્ષણ ભીતરનો ખજાનો એ પુસ્તક માટે નીચેના પૈકી કયું બંધ બેસતું છે? તો ઓપ્શન સી યુનેસ્કો. પછીનો પ્રશ્ન જોઈએ. અભિક્રમિત અધ્યયનની ખાસ વિશેષતા કઈ છે? તો આ પણ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ટેટ 2ની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. ઓપ્શન એ આપ્યો છે બધા અધ્યેતા ઝડપથી શીખે, ઓપ્શન બી અધ્યેતા પોતાની ગતિથી શીખે, ઓપ્શન સી બધા અધ્યેતા સરખે ઝડપે શીખે અને ઓપ્શન ડી અધ્યેતાઓ સરેરાશ ઝડપે શીખે. તો મિત્રો અહીં જવાબ આવશે ઓપ્શન બી અધ્યેતા પોતાની ગતિથી શીખે. તો અભિક્રમિત અધ્યયનની ખાસ વિશેષતા કઈ છે? તો અધ્યેતા પોતાની ગતિથી શીખે એ એની ખાસ વિશેષતા છે. તો મિત્રો આપણો આજનો વિડીયો અહીં પૂર્ણ થાય છે. આગળ પણ આપણે આવા જ વિડીયો લઈને આવતા રહીશું. તો જો અમારી ચેનલ ઉપર નવા હોય તો આને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ અને